હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ગુવારના શાકની રેસીપી. ગુવારના શાકનું નામ સાંભળે એટલે ઘણા લોકો મોં બગાડતા હોય છે, પણ આજે આપણે આ ગુવારનું શાક એવી રીતે બનાવીશું કે જો તમે આ રીતે એકવાર બનાવી લીધું ને તો ઘરમાં બધાને ભાવશે અને વીકમાં એકવાર આ શાક ચોક્કસથી બનાવજો એવી ડિમાન્ડ પણ થશે. કોઈ પણ જાતના વધારાના મસાલા વગર આ શાક આજે આપણે પ્રેશર કુકરમાં ફક્ત 10 જ મિનિટમાં બનાવીને તૈયાર કરીશું. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો શાક બનાવવા માટે અત્યારે મેં 250 ગ્રામ કુમળી ગુવાર લીધી છે. જ્યારે પણ તમે માર્કેટમાંથી ગુવાર લાવો ને તો આ રીતે હાથેથી તોડીને જોવાની. તો જુઓ, હાથેથી એકદમ ઇઝીલી તૂટી જશે, ચપ્પુની પણ જરૂર નહીં પડે. એનો આગળ અને પાછળનો ભાગ કાઢી લેવાનો અને ત્યાર પછી ગુવારને વચ્ચેથી 2 ભાગમાં કટ કરી લેવાના. હું અત્યારે મોટા ટુકડા કરી રહી છું, તમે તમારી ચોઈસ પ્રમાણે ટુકડા કરી શકો છો. બહુ જાડી ગુવાર નહીં લેવાની, એ સ્વાદમાં પણ તુરી લાગે છે અને એને ચડતા પણ વાર લાગે છે. તો જ્યારે પણ તમે માર્કેટમાં ગુવાર લેવા જાઓ ને ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખજો, હાથેથી આ રીતે તોડીને ચેક કરી લેવાની. તો બધી જ ગુવારના મેં આ રીતે ટુકડા કરી લીધા છે અને પાણીથી સારી રીતે ધોઈ લીધી છે. હવે આજે આપણે આ શાક લીલા મસાલાથી બનાવીશું. તો એના માટે 6 થી 7 લીલા તીખા મરચાં લીધા છે, 10 થી 12 લસણની કળી અને અડધો કપ લીલા ધાણા લીધા છે. હવે આ ત્રણેયને આપણે મિક્સર જારમાં ઉમેરી જરૂરિયાત મુજબનું પાણી ઉમેરી દરદરી પેસ્ટ તૈયાર કરી લઈશું. આ શાક બનાવવામાં આજે આપણે લાલ મરચાંનો બિલકુલ જ ઉપયોગ નથી કરવાના, એટલે તીખાસ માટે મેં લવિંગિયા મરચાં લીધા છે. તો આ રીતની પેસ્ટ મેં તૈયાર કરી લીધી છે. તમે જોઈ શકો છો, ફાઇન પેસ્ટ નથી કરવાની. હવે આજે આપણે આ શાક પ્રેશર કુકરમાં બનાવીશું. તો એના માટે કુકરમાં 4 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું. એમાં ½ ટીસ્પૂન જેટલો અજમો અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું. અજમાને સારી રીતે ક્રેકલ થવા દઈશું અને ત્યાર પછી એમાં 2 ફાઇન ચોપ કરેલી ડુંગળી ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ લો રાખીશું અને ડુંગળી એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી સાંતળી લઈશું. ડુંગળીને આપણે વધારે નથી સાંતળવાની, એનો કલર ચેન્જ ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું. તો ડુંગળીને સંતળાતા 1 મિનિટ જેટલો સમય થઈ ગયો. હવે આપણે એમાં ઉમેરવાનો છે ચણાનો લોટ. તો ઘરની રેગ્યુલર ચમચીના માપથી 2 ચમચી મેં ચણાનો લોટ ઉમેર્યો છે. ગેસની લો ફ્લેમ પર ડુંગળી સાથે મિક્સ કરતાં લોટને સારી રીતે શેકી લઈશું. લોટ એકદમ સરસ શેકાઈ જાય અને એનો હલકો એવો કલર ચેન્જ થઈ જાય એ રીતે આપણે ડુંગળી સાથે ચણાના લોટને શેકી લેવાનો છે. તો થોડીક જ વારમાં લોટ શેકાવાની એકદમ સરસ સુગંધ પણ આવવા લાગી છે અને એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. ત્યારે હવે આ સ્ટેજ પર આપણે એમાં લીલા ધાણા, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું અને 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરીશું. હવે મિક્સ કરતાં પેસ્ટને સારી રીતે સાંતળી લઈશું, જેથી લસણ અને મરચાંમાં રહેલી કચાશ નીકળી જાય. હવે પેસ્ટ એકદમ સરસ સંતળાઈ ગઈ છે. ત્યારે હવે આપણે એમાં ઉમેરીશું ગુવાર, સાથે જ 1 ટેબલસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. બસ, આ શાકમાં આપણે બીજા કોઈ જ મસાલા ઉમેરવાની જરૂર નહીં પડે. લીલા મસાલા સાથે બનતું આ શાક એટલું સ્વાદિષ્ટ લાગે છે ને કે તમે જ્યારે પણ બનાવશો ત્યારે આ જ રીતે બનાવવાનું પસંદ કરશો. હવે મસાલા સાથે ગુવારને સારી રીતે મિક્સ કરી લઈએ અને બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એમાં થોડું પાણી ઉમેરીશું. બહુ વધારે પાણી નથી ઉમેરવાનું, મેં અત્યારે ફક્ત અડધો કપ જેટલું જ પાણી ઉમેર્યું છે. ફરી એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ અને બસ પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી અને ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ફક્ત 4 વિસલ અથવા 10 મિનિટ માટે થવા દઈએ. 10 મિનિટ પછી પ્રેશર કુકરનું ઢાંકણ ખોલી લઈએ અને એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ. ગુવાર કૂક થઈ ગઈ છે કે નહીં એ ચેક કરી લઈએ. તો ઇઝીલી મેશ થઈ જાય છે અને શાક આપણું બનીને તૈયાર છે. તો ગરમા ગરમ ચટાકેદાર એવા આ ગુવારના શાકને તમે રોટલી, ભાખરી અથવા તો ખીચડી કે દાળ ભાત સાથે સર્વ કરો, ખાવાની મજા આવી જશે. આ શાકમાં મેં ગળપણ નથી ઉમેર્યું, તમે ઈચ્છો તો તમે ઉમેરી શકો છો. તો લાલ મરચાંવાળું શાક તો તમે ઘણીવાર ખાધું હશે, એકવાર આ રીતે પણ બનાવી જુઓ, ઘરમાં બધાને ભાવશે. તો બનાવજો અને મને કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ બીજી નવી રેસીપી જોવા માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે. આવજો.